દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. એસટી બસોને સુથારવાસા મોજાઈ સુધી લંબાવવા માટે અપાઈ સૂચના. લોકોના પ્રશ્ન ફરિયાદો કે રજૂઆત સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દાહોદ જિલ્લાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરનાર અરજદારોએ પોતાના પ્રશ્ન કલેક્ટર શ્રી સમક્ષ રૂબરૂ રજૂ કર્યા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તરફથી કુલ 2 અરજીઓ કરવામાં આવી હતી, જેમાંથી એક અરજી કે જે એસટી બસના રૂટ માટે આવેલ હતી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું. આ અરજી જાલોદ તાલુકાના સુથારવાસા ગામ માટે દાહોદથી ખોરવા ચાલતી તમામ એસટી બસોને સુથારવાસા મોજાઈ સુધી લંબાવવા માટે કરવામાં આવી. જે અરજીને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપી લોકોને પડતી મુશ્કેલીને ગંભીરતાથી લઈ આ પ્રશ્ન જલ્દી ઉકેલ આવે તે માટે એસટી બસોને સુથારવાસા મોજાઈ સુધી લંબાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે અન્ય એક અરજી જમીન માપણી બાબતની હતી, જેને પણ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીને વહેલામાં વહેલી તકે જમીન માપણી કરવાનું આયોજન કરવા જણાવાયું. જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા સહિત અન્ય સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.